વિશાળ વ્યોમમાં પ્રસરાયેલ સમીર સહ ધરામાં ફેલાયેલ વિશાળ વ્યોમમાં પ્રસરાયેલ સમીર સહ ધરામાં ફેલાયેલ એવો મારી માતૃભાષાનો વ્યાપ કે કણે કણમાં સંકળાયેલ। નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે ભેગા થયા છીએ મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા। આપણે હાઇડ્રોકાર્બન પાઠના 2 લેક્ચર આગળ ભણી ચૂક્યા છીએ। આજના લેક્ચરમાં આપણે આલ્કેનના ભોગુ અને રાગુ એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરીશું। આલ્કેનના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ મિત્રો, તો આલ્કેનના ભૌતિક ગુણધર્મો તરફ જઈએ તો પહેલું છે ભૌતિક અવસ્થા એટલે કે ફિઝિકલ સ્ટેટ। આલ્કેનની ભૌતિક અવસ્થાની વાત કરીએ તો કાર્બન 1 એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન સુધી એ વાયુમય અવસ્થા ધરાવે છે। શું કીધું મિત્રો મેં? મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન સુધી વાયુમય અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે। ત્યારબાદ C5 to C17 આલ્કેન 5 થી 17 સુધીના સંયોજનો પ્રવાહીમય અવસ્થામાં ઉપસ્થિત છે અને ત્યારબાદ એટલે કે 18 ને એનાથી ઉપરના આલ્કેન સંયોજનો જે સોલિડ એટલે કે ઘન અવસ્થામાં ઉપસ્થિત છે। એટલે ભૌતિક અવસ્થાનું જોયું મિત્રો આપણે તો કે કાર્બન 1 થી કાર્બન 4 સુધી વાયુમય અવસ્થા ધરાવે છે, કાર્બન 5 થી કાર્બન 17 સુધી પ્રવાહી અવસ્થા, કાર્બન 18 અને એનાથી ઉપરના વધુ કાર્બન ધરાવતા સંયોજનો ઘન અવસ્થામાં હોય છે। ત્યારબાદ આ બધા આલ્કેન તો કે કલરલેસ એટલે કે રંગ વિહીન હોય છે અને સાથે ઓડરલેસ, ઓડર એટલે ગંધ, એ રંગ વિહીન પણ હોય છે અને ગંધ વિહીન પણ હોય છે। અને ત્યારબાદ સોલ્યુબિલિટી ની વાત કરીએ, આગળ સોલ્યુબિલિટી વિશેષ ભણવાનું જ છે, પણ ખાલી ઔપચારિકતા પૂરતી વાત કરીએ તો અધ્રુવીય દ્રાવક જેમ કે બેન્ઝીન, આલ્કોહોલ એમાં એ સોલ્યુબલ છે અને ધ્રુવીય દ્રાવકો એટલે કે પાણી એમાં એ કેવા છે? અદ્રાવ્ય છે। સોલ્યુબિલિટી ની વાત કરીએ, અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે અને ધ્રુવીય દ્રાવકોમાં એ કેવા છે? અદ્રાવ્ય છે। ત્યારબાદ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ તરફ આગળ જોઈએ તો બે રીતે આપણે એના વ્યૂ પોઈન્ટ જોવું આલ્કેનના, એક સમાન ધર્મી શ્રેણીમાં અને એક સમઘટકીય સંયોજનો। મિત્રો સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય? તો કે બે આલ્કેન વચ્ચે કેટલો તફાવત? તો કે એના અભાર એટલે કે અણુભાર વચ્ચે 14 U જેટલો તફાવત હોય। ધારી લો કે મિથેન તો CH4 અને ઇથેન તો કે C2H6 CH4 એટલે કાર્બન 16, આનો અણુભાર થાય 30, તો આ બે વચ્ચેનો તફાવત કેટલો થયો? 14 U। તો આ કેવા થાય? સમાન ધર્મી શ્રેણીના સંયોજનો। તો કે આપણે ગુણધર્મ બે રીતે જોશું, સમાન ધર્મી શ્રેણીમાં અને સમઘટકીય સંયોજનોમાં। તો ઉત્કલન બિંદુ જોઈએ મિત્રો, તો કે સમાન ધર્મી શ્રેણીમાં ઉપરથી નીચે તરફ આવતા અણુભાર વધે, અણુભાર વધવાના કારણે કાર્બન હાઇડ્રોજનની સંખ્યા વધી હોય એટલે કદમાં વધારો થાય, કદ વધ્યું એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, જેના પરિણામે આંતર આણ્વીય આકર્ષણ બળમાં વધારો થાય, માટે ઉત્કલન બિંદુ ક્રમશઃ વધે છે। ફરી પાછું મિત્રો કહું, સમાન ધર્મી શ્રેણી ઉપરથી નીચે તરફ આવતા અણુભારમાં વધારો થાય, ધારો કે મિથેનનો 16 તો ઇથેનનો 30 અણુભારમાં વધારો થયો, અણુભારમાં વધારો થાય તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, કદ વધે, તેના પરિણામે આંતર આણ્વીય આકર્ષણ બળમાં વધારો થાય, તેથી ક્રમશઃ ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે। જોઈએ એનું ઉદાહરણ, મિથેનનું ઉત્કલન બિંદુ મિત્રો આપેલું છે -161.5 ડિગ્રી। ત્યારબાદ ઇથેન તો કે વધારો જોવા મળ્યો, ઋણમાં તમે ઓછી સંખ્યા વધુથી ઓછી સંખ્યા તરફ જાવ તો એ વધારો કહેવાય મિત્રો, -89 ડિગ્રી સેલ્સિયસ। પ્રોપેનમાં -42 ડિગ્રી સેલ્સિયસ, બ્યુટેનમાં -1 ડિગ્રી સેલ્સિયસ। તો મિત્રો આ શું થયું? તો કે સમાન ધર્મી શ્રેણીમાં
ઉપરથી નીચે તરફ આવતા અણુભારમાં વધારો જોવા મળ્યો, પરિણામે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધ્યું, પરિણામે આંતર આણ્વીય આકર્ષણ બળ વધારો જોવા મળ્યો, તેનાથી ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય છે. આ આલ્કેનના સમાનધર્મી શ્રેણીમાં જોયું. હવે સમઘટકીય સંયોજનોમાં મિત્રો મહદ અંશે જે ગુણધર્મો સમાનધર્મી શ્રેણીમાં હોય એમાંથી સમઘટકીય સંયોજનોમાં એ ગુણધર્મો ઊંધા એટલે કે ઉલટા જોવા મળે. જોઈએ સમઘટકીય સંયોજનોમાં ઉત્કલન બિંદુ આલ્કેનનું જોઈએ છીએ આપણે ત્યારે તો કે પ્રાથમિક થી ચતુર્થક તરફ જતા અથવા નોર્મલ થી નિયો તરફ જતા શાખાયુક્ત શૃંખલાઓમાં વધારો જોવા મળે. તો તમને ખ્યાલ છે નોર્મલ સીધા આઈસોમાં એક શાખા હોય, આમ શાખાઓમાં વધારો જોવા મળે, પરિણામે અણુના આણ્વીય કદ ઘટે છે. પાછું બોલું છું મિત્રો, શેની વાત કરું છું હું? અણુના આણ્વીય કદ ઘટે છે, તેથી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે. જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે માટે વાવા આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે, તેથી ઊભી એટલે કે ઉત્કલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. જો મિત્રો સમાનધર્મી શ્રેણીથી ઓપોઝિટ ગુણધર્મ આપણને અહીંયા જોવા મળ્યા. એટલે કે નોર્મલ પેન્ટેનમાં ઉત્કલન બિંદુ 36.1 ડિગ્રી અંશ સેલ્સિયસ આપેલ છે, આઈસોમાં ઘટાડો જોવા મળ્યો એટલે 27.8 ડિગ્રી અંશ સેલ્સિયસ, અને નિયોમાં પણ ઘટાડો જોવા મળ્યો એટલે 9.5 ડિગ્રી અંશ સેલ્સિયસ. તો મિત્રો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની વાત કરી તો સમાનધર્મી શ્રેણીમાં ઉપરથી નીચે તરફ આવતા ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે, કારણ કે અણુભારમાં વધારો, કદ વધે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. એટલે સમઘટકીય સંયોજનોમાં વાત કરીએ તો નોર્મલ થી નિયો તરફ જતા આણ્વીય કદ ઘટે છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે, જેના કારણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે, તેથી ઉત્કલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. ગુણધર્મમાં બીજા ગુણધર્મની ચર્ચા કરીએ એટલે કે દ્રાવ્યતા, સોલ્યુબિલિટી. મિત્રો આપણે ગુણધર્મો બે એંગલથી જોતા હતા, એક સમાનધર્મી શ્રેણી અને એક સમઘટકીય સંયોજનોમાં. સમાનધર્મી શ્રેણી તો કે સમાનધર્મી શ્રેણીમાં જેમ અણુભાર વધે તેમ અણુમાં અધ્રુવીયતા વધે છે, પરિણામે દ્રાવ્યતા ક્રમશઃ ઘટે છે. એટલે સૌથી વધુ દ્રાવ્ય મિથેન, એનાથી ઓછા ઇથેન, એનાથી ઓછા પ્રોપેન. સમાનધર્મી શ્રેણીમાં ઉપરથી નીચે તરફ આવતા દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ સમઘટકીય સંયોજનની વાત કરીએ તો નોર્મલ થી નિયો તરફ જતા, મિત્રો શેની વાત કરું છું? સમઘટકીય સંયોજનો નહીં, સોલ્યુબિલિટી નહીં, નોર્મલ થી નિયો તરફ જતા અધ્રુવીયનું સાપેક્ષ કદ ઘટે છે, તેથી પાણીમાં દ્રાવ્યતા ક્રમશઃ વધે. મિત્રો આની પહેલા જ મેં વાત કરી હતી, મહદ અંશે આ બે એંગલ ઓપોઝિટનેસ દર્શાવે, આમાં ઘટે છે તો આમાં પાણીમાં દ્રાવ્યતા વધતી જોવા મળે. એટલે નોર્મલ કરતા આઈસો વધુ સોલ્યુબલ છે, આઈસો કરતા નિયો વધુ સોલ્યુબલ છે, એટલે નોર્મલ થી નિયો તરફ જતા દ્રાવ્યતા વધે. અહીંયા મિથેન થી આપણે પ્રોપેન બ્યુટેન તરફ જતા દ્રાવ્યતામાં ઘટાડો જોવા મળે છે. મિત્રો આપણે આલ્કેનના ભૌતિક ગુણધર્મો જોયા. હવે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો તરફ ચર્ચા કરીએ તો કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કેન. આલ્કેનના રાસાયણિક ગુણધર્મો એનો પહેલો ટોપિક છે હેલોજિનેશન. હેલોજન એલિમેન્ટ સાથે પ્રક્રિયાઓ એટલે કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એની સાથેની પ્રક્રિયાઓ. એમાં પહેલી પ્રક્રિયા આપેલી છે ફ્લોરિનેશન. તમને ખબર છે ઇન એમપીટી સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ એટલે કે ફ્લોરિન છે. વિદ્યુત ઋણતા એની ખૂબ જ વધુ છે. CH4 એટલે કે આલ્કેન મિથેન સાથે ફ્લોરિન જ્યારે જોડાશે ત્યારે હાઈલી રિએક્ટ વિથ હાઇડ્રોજન, ખૂબ જ ત્વરિત સક્રિયતાથી હાઇડ્રોજન એ ફ્લોરાઇડ બનાવશે અને કાર્બન મુક્ત કરશે. માટે સીધું જ ફ્લોરિનેશન શક્ય નથી. શા માટે? તો કે ફ્લોરિનની સક્રિયતા ખૂબ જ વધુ હોવાના કારણે.
એના પછી આપણે ક્લોરિનેશન, ક્લોરીન સાથેની પ્રક્રિયા, તો કે મિથેનની ક્લોરીન સાથે, HV એટલે સૂર્યપ્રકાશની હાજરી, HV એટલે સૂર્યપ્રકાશની હાજરી, તો મિથેનની ક્લોરીન સાથેની પ્રક્રિયા. મિત્રો આ રિએક્શન આપણે મિકેનિઝમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો કે આલ્કેન કમ્પાઉન્ડનું હેલોજન આયને મુક્તમૂલક વિસ્થાપનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે આ પ્રક્રિયા મુક્તમૂલક પ્રક્રિયા વિસ્થાપનનું ઉદાહરણ છે. આ મુક્તમૂલક એ સાંકળ પ્રક્રિયા એટલે એને કહેવાય ચેઇન રિએક્શન. સાંકળ પ્રક્રિયા એટલે એને કહેવાય ચેઇન રિએક્શન અને એ જુદા જુદા તબક્કાઓમાં હોય છે. પહેલું સ્ટેપ 1 એટલે કે ચેન ઇન્ટાઇટિંગ સ્ટેપ, જેને આપણે પ્રારંભિક તબક્કો કે શું થશે મિત્રો? અહીંયા શું લીધે હતા? મિથેન સાથે Cl2 આ ક્લોરીનના સહસંયોજક બંધનું વિભાજન થશે, જેના કારણે આપણને શું મળશે? તો કે આપણને મળશે ક્લોરીનના મુમુ. મિત્રો મુમુ એટલે ફ્રી રેડિકલ, મુક્ત મૂલક. આપણને અહીંયા શું મળ્યા? ક્લોરીનના મુક્ત મૂલક. બીજો તબક્કો ચેઇન પ્રોપોગેશન સ્ટેપ એટલે વૃદ્ધિ તબક્કો. આ તબક્કા દરમિયાન શું થશે? તો કે પહેલા CH4 સાથે ક્લોરીનનો મુક્ત મૂલક પ્રક્રિયા કરશે. ઘટિત ઘટના શું થશે? તો કે CH4 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. એ હાઇડ્રોજન ક્લોરીનનો મુક્ત મૂલક સ્વીકારશે. તો હવે મિથેનમાંથી એક હાઇડ્રોજન જતો રહ્યો, મિથેનમાંથી એક હાઇડ્રોજન જતો રહ્યો એટલે બન્યા મિથાઇલ. એટલે એને કહેશું આપણે મિથાઇલનો મુક્ત મૂલક. એને HCl સ્વીકાર્યા. હવે આ મિથાઇલ ફરી પાછો ડાયક્લોરીન સાથે પ્રક્રિયા કરશે. આ મિથાઇલ ડાયક્લોરીન સાથે પ્રક્રિયા કરશે તો શું કરશે? આમાંથી ક્લોરીન સ્વીકારશે એટલે બનશે શું? તો કે CH3Cl. એટલે આપણને પ્રાપ્ત થતી પહેલી નિપજ, જેનું નામ આપણે આપશું મિથાઇલ ક્લોરાઇડ. શું નામ આપશું મિત્રો? મિથાઇલ ક્લોરાઇડ. આ જ તબક્કો ફરી પાછો અહીંયા જોઈએ તો કે CH4 ની Cl2 સાથે પ્રક્રિયા થઈ એટલે પહેલી પ્રોડક્ટ આપણને શું મળી? તો કે મિથાઇલ ક્લોરાઇડ. હવે મિત્રો મિથાઇલ ક્લોરાઇડ આપણા પ્રક્રિયક થયા. ફરી પાછી ઈ જ ઘટના જોવાની છે. CH3Cl વળી પાછા Cl2 લીધા છે. ઈ Cl મુક્ત મૂલક બન્યા છે. આ Cl CH3Cl આઈને જોડાય એટલે શું થશે? એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે. એ હાઇડ્રોજન તો કે Cl આઈને જોડાઈને HCl અને CH2Cl CH3Cl માંથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે ન્યા બન્યા CH2Cl. મુક્ત મૂલક બન્યો. આ મુક્ત મૂલક ફરી પાછી Cl2 સાથે પ્રક્રિયા કરશે માટે મળશે CH2Cl, જેનું નામ આપશું આપણે ડાયક્લોરોમિથેન. શું નામ મિત્રો? ડાયક્લોરોમિથેન. અને એક Cl મુક્ત મૂલક રહેશે. ફરી પાછા અહીં આવીએ તો કે CH3Cl ની આ જ પ્રમાણે પ્રક્રિયા કરી. બાય પ્રોડક્ટ આપણને શું મળ્યા મિત્રો? ડાયક્લોરોમિથેન. હવે આ ડાયક્લોરોમિથેન ફરી પાછી Cl ના મુક્ત મૂલક પ્રક્રિયા કરે. આ Cl ફરી પાછો એમાંથી એક હાઇડ્રોજન દૂર કરશે એટલે HCl દૂર થશે. CHCl2 નામનો એક મુક્ત મૂલક બનશે. આ મુક્ત મૂલકની Cl2 સાથે પ્રક્રિયા કરતા ઘટિત ઘટનામાં શું જોવા મળશે? તો કે એક Cl સ્વીકારશે એટલે બનશે CHCl3. શું બનશે મિત્રો? CHCl3, જેને આપણે ક્લોરોફોર્મના નામથી ઓળખીએ છીએ.
છીએ। આપણી પાસે શું હતું મિત્રો? CH2Cl2 Cl2 સાથે પ્રક્રિયા કરી, બાય પ્રોડક્ટ આપણને મળ્યા CHCl3 જેને કહેવાય ક્લોરોફોર્મ અથવા ટ્રાઇક્લોરોમિથેન। બીજું નામ એનું શું થશે? ટ્રાઇક્લોરોમિથેન। ફરી બાજુ હજી અહીંથી પ્રક્રિયા આગળ લઈ જઈએ। CHCl3 Cl મુક્ત મૂલક ક્લોરીનના મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરશે, હજી આમાંથી એક હાઇડ્રોજન દૂર થશે, HCl અને CCl3 નામનો એક મુક્ત મૂલક બનશે। આ મુક્ત મૂલક Cl2 સાથે પ્રક્રિયા કરશે એટલે એક Cl CCl3 માંથી દૂર થઈ CCl3 ના મુક્ત મૂલક સાથે જોડાશે, Cl2 માંથી દૂર થઈ CCl3 ના મુક્ત મૂલક સાથે જોડાશે, તો બાય પ્રોડક્ટ આપણને શું મળશે? CCl4 એને નામ આપશું આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે CTC ના નામથી ઓળખાય છે અને સાથે ક્લોરીન મુક્ત મૂલક બનશે। અહીંયા વહી આવીએ પાછા તો કે CHCl3 ક્લોરોફોર્મ મળ્યા હતા, Cl2 ની હાજરીમાં પ્રક્રિયા કરી, બાય પ્રોડક્ટ શું મળશે આપણને? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન જેને આપણે શેનાથી ઓળખીએ છીએ? CTC થી। તો મિત્રો મિકેનિઝમ ક્રિયાવિધિમાં ખરેખર પ્રક્રિયા કઈ રીતે થાય એ તબક્કાઓ એમાં સમજાવવામાં આવે છે। પહેલા તબક્કામાં આપણે જોયું Cl ના મુક્ત મૂલક બન્યા, પછી આ Cl કઈ રીતે જોડાય અને આપણને બાય પ્રોડક્ટ CCl4 આપે છે એનો તબક્કો જોઈએ, વૃદ્ધિ તબક્કો પ્રોપોગેશન સ્ટેપ। ત્રીજા તબક્કામાં આપણે જોઈએ આ Cl ના મુક્ત મૂલક Cl2 સ્વરૂપે જોડાય, ત્યારબાદ CH3CH3 ના મુક્ત મૂલકો CH3CH3 સાથે જોડાય, ઇથેન બનાવે અને અંતે CH3 નો મુક્ત મૂલક Cl નો મુક્ત મૂલક એ જોડાય અને શું બનાવશે? તો કે મિથાઇલ ક્લોરાઇડ। આ આખી પ્રક્રિયા ચેઇન પ્રોસેસ છે। એમાં પેલા લીધેલા ઘટક તો કે આલ્કેન મિથેન Cl2 સાથે પ્રક્રિયા કરી, સૂર્યપ્રકાશની હાજરીમાં HCl દૂર થયા, ક્લોરીન જોડાણા, બાય પ્રોડક્ટ શું મળ્યા? મિથાઇલ ક્લોરાઇડ। મિથાઇલ ક્લોરાઇડની Cl2 સાથે પ્રક્રિયા કરી, સૂર્યપ્રકાશની હાજરીમાં HCl દૂર થયા, મળ્યા ડાયક્લોરોમિથેન। આ ડાયક્લોરોમિથેનની Cl2 સાથે પ્રક્રિયા કરી, સૂર્યપ્રકાશની હાજરીમાં HCl દૂર થયા, મળ્યા ટ્રાઇક્લોરોમિથેન અથવા જેને આપણે ઓળખીએ છીએ ક્લોરોફોર્મના નામથી। આ ટ્રાઇક્લોરોમિથેન અથવા ક્લોરોફોર્મની Cl2 સાથે પ્રક્રિયા કરી, સૂર્યપ્રકાશની હાજરીમાં HCl દૂર થયા, આપણને મળ્યા CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ। આ રીતે મિત્રો આલ્કેન માંથી એટલે કે મિથેન માંથી આપણને CTC કાર્બન ટેટ્રાક્લોરાઇડ કમ્પાઉન્ડ મળ્યા અને કઈ રીતે મળ્યા એ મિત્રો આપણે મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિમાં ભણ્યા છીએ। હવે આના પછીની પ્રક્રિયા છે મિત્રો બ્રોમિનેશન। આના પછીની પ્રક્રિયા છે બ્રોમિનેશન। એઝ સેમ ક્લોરિનેશન જેવી જ પ્રક્રિયા છે। બ્રોમિનેશન એ એઝ સેમ ક્લોરિનેશન જેવી જ પ્રક્રિયા છે, પરંતુ આ પ્રક્રિયા થોડીક ધીમી છે। આ પ્રક્રિયા થોડીક ધીમી છે એટલે હોમવર્કમાં આપું છું તમને, ધીમી પ્રક્રિયા છે એટલે એઝ સેમ ક્લોરિનેશન જેવી જ પ્રક્રિયા છે પણ પ્રક્રિયાના તબક્કા થોડાક ધીમા છે। તો આ રીતે આપણે આજે ક્લોરિનેશન જોયા। જોઈએ હવે આગળ ક્લોરિનેશન મિત્રો આપણે મિથેન માટે જોયું હતું, ઇથેન માટે જોઈએ। ઇથેનની ડાયક્લોરિનની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરતા એક હાઇડ્રોજન દૂર થાય, અહીંયાથી એક Cl HCl સ્વરૂપે દૂર થાય અને જે અહીંયા મુક્ત મૂલક બનશે એની સાથે Cl નો મુક્ત મૂલક જોડાશે એટલે આપણને મળશે શું? ઇથાઇલ ક્લોરાઇડ। મિત્રો મુક્ત મૂલકની એક ખાસિયત કહું કે જ્યારે જૂના મુક્ત મૂલકોનું શોષણ થાય ત્યારે નવા મુક્ત મૂલકો ઉત્પન્ન થાય। શું કીધું મિત્રો? ફરી પાછું રિપીટ કરું, જ્યારે જૂના મુક્ત મૂલકોનું શોષણ થાય
ત્યારે નવા મુક્ત મૂલકો ઉત્પન્ન થાય છે. પ્રોપેન માટે વાત કરી. પ્રોપેનની Cl2 સાથે પ્રક્રિયા, સૂર્યપ્રકાશની હાજરીમાં HCl દૂર થાય. પણ મિત્રો આમાં તો બે નિપજ આપેલી છે. આમાં તો બે નિપજ આપેલી છે. ધારી લ્યો કે હું એક બીકરમાં પ્રોપેન ભરું છું, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરું છું, Cl2 એમાં ઉમેરું છું, તો મને આમાં બે પ્રકારની નિપજ મળે છે. એક નિપજ મને મળી 1 ક્લોરોપ્રોપેન અને બીજી નિપજ મળી મને 2 ક્લોરોપ્રોપેન. તો આ નિપજનું પ્રમાણ મને 20% મળ્યું, 2 ક્લોરોપ્રોપેનનું પ્રમાણ મને 80% મળ્યું. તો જે વધુ મળ્યું એને મેં મુની એટલે કે મુખ્ય નિપજ કીધી, જેનું ઓછું મળ્યું એને મેં ગૌની એટલે કે ગૌણ નિપજ કીધી. પણ તમે કયા એંગલના આધારે કહી શકો કે કઈ મુખ્ય નિપજ છે અને કઈ ગૌણ નિપજ છે? મિત્રો JEE નીટમાં પૂછાતા આવા પ્રકારના પ્રશ્નો હોય, કયા એંગલના આધારે તમે કહી શકો કે તમને પ્રાપ્ત થતી બે નિપજમાં કઈ ગૌની છે કે કઈ મુની છે? તો એના માટે વિચાર. ધારી લ્યો કે પ્રોપેનનો એક મુક્ત મૂલક આવો છે, એની હું ક્લોરીનના મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરતા અહીંયા જોડાશે એટલે મને શું મળશે? તો કે 1 ક્લોરોપ્રોપેન. IUPAC નામ શું થશે મિત્રો? 1 ક્લોરોપ્રોપેન, જે કહેવાય છે 1 ડિગ્રી. ધારી લ્યો કે અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય છે, તો શું થાય? તો કે અહીંયા CH3 રહે, અહીંયા આ મુક્ત મૂલક સ્વરૂપે જોવા મળશે. હવે એની હારે હું Cl જોડું છું, Cl નો મુક્ત મૂલક, તો મને શું મળશે? તો કે 2 ક્લોરોપ્રોપેન. IUPAC નામ શું થાય મિત્રો? 2 ક્લોરોપ્રોપેન. તો આ 2 ક્લોરોપ્રોપેન 2 ડિગ્રી થશે, તો 1 ડિગ્રી કરતા 2 ડિગ્રી કમ્પાઉન્ડની સ્થિરતા વધુ હોય. શું કીધું મિત્રો? ફરી પાછું રિપીટ કરું. 1 ડિગ્રી કમ્પાઉન્ડ કરતા 2 ડિગ્રી ઓર્ગેનિક કમ્પાઉન્ડની સ્થિરતા વધુ હોય. માટે જેની સ્થિરતા વધુ હોય એ મુની બને, જેની સ્થિરતા ઓછી હોય એ ગૌની બને. એટલે કે તમે કેના આધારે કહી શકો કે કઈ નિપજ તમારી મુની છે અને કઈ નિપજ તમારી ગૌની છે? તો ડિગ્રીના આધારે કહી શકો, મિકેનિઝમના આધારે કહી શકો. એટલે આવો કોઈ પ્રશ્ન તમને JEE નીટમાં પૂછાય તો મિત્રો આપણે એની ક્રિયાવિધિ એટલે મિકેનિઝમ ઉપર જવું પડે, તો આપણને ખ્યાલ આવે આપેલી મળતી પ્રોડક્ટ 1 ડિગ્રી છે કે 2 ડિગ્રી. તો જે પ્રોડક્ટ 2 ડિગ્રી હોય એ મુની હોય અને જે 1 ડિગ્રી હોય એ કેવી હોય? ગૌની હોય. માટે આપણને પ્રાપ્ત થતી તો કે પ્રોપેનમાં પ્રાપ્ત થતી બે નિપજ, એક 1 ક્લોરોપ્રોપેન અને એક 2 ક્લોરોપ્રોપેન. એમાં મુખ્ય નિપજ તરીકે 2 ક્લોરો અને ગૌણ નિપજ તરીકે 1 ક્લોરો, કારણ કે 2 ક્લોરો એ સેકન્ડ ડિગ્રી છે અને આ ફર્સ્ટ ડિગ્રી છે. માટે આપણને આ રીતે નિપજો પ્રાપ્ત થાય. હેલોજિનેશનની મિત્રો છેલ્લી પ્રક્રિયા, ફ્લોરિનેશન જોયું, ક્લોરિનેશન જોયું, બ્રોમિનેશન મેં હોમવર્કમાં આપ્યું, અને હવે જોઈએ આયોડિનેશન. તો આયોડિનેશન એ રિવર્સેબલ પ્રોસેસ છે, પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રક્રિયકોમાંથી નિપજની પ્રાપ્તિ થાય, નિપજમાંથી પ્રક્રિયકોની પ્રાપ્તિ થાય. મિથેનની આયોડિન સાથેની પ્રક્રિયાથી બાય પ્રોડક્ટ શું મળે? તો કે મિથાઇલ આયોડાઇડ સાથે હાઇડ્રોજન આયોડાઇડ. આ પ્રક્રિયા તો કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ જેવા ઓક્સિડેશન કર્તાની હાજરીમાં કરવામાં આવે છે. સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે એક બીકરમાં તમે શું લ્યો? તો કે મિથેન લ્યો છો, સાથે એમાં આયોડિન ઉમેરો છો. થોડી વાર પછી ત્યાં પેપેટ્સ તરીકે મિથાઇલ આયોડાઇડ મળશે અને સાથે એમાં શું છૂટા પડશે? હાઇડ્રોજન આયોડાઇડ.
આ રીતે આલ્કેન કમ્પાઉન્ડની આયોડિનેશનની પ્રક્રિયાઓ આપેલી છે. આજના લેક્ચરમાં આલ્કેનના ભૌતિક ગુણધર્મો જોયા, કેમિકલી પ્રોપર્ટીઝમાં આપણે હેલોજિનેશન પૂરું કર્યું. હજી કેમિકલી પ્રોપર્ટીઝ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બાકી રહેલી કેમિકલ પ્રોપર્ટીઝ થી આગળ વધશું. તો આજના સેશન દરમિયાન જો તમને કાંઈ ક્વેરી હોય તો મારા નંબર ઉપર WhatsApp યા ફોન દ્વારા તમે મને પૂછી શકો છો. અને વિશેષ વિડિયો લેક્ચર જોવા હોય તો અમારી ઓફિશિયલ YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા તમે જોઈ શકશો. તો આજે વિશેષ કંઈ ન કહેતા, અસ્તુ, જય હિન્દ, જય ભારત.